તો ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ ને રામ રામ બધાય વાલા મિત્રોને. તો ભાઈ સ્વાગત છે નવા વિડીયોમાં. અને આજે સવારમાં આપણે સીધી સ્ટાર્ટ કરી દીધી છે લાઈન ફેરવવાની. અને મારો કાળજાનો કટકો ગામથી આવે છે. અને એના ભેરો તો ઓલો દાગીનો હોય છે જો કાલી. તો આપણે છે ને આજે આ લાઈન ફેરી કરીને જવાનું છે ઉપરની સાઈડ. ચાલુ કરવાનું છે પાણી, કારણ કે અહીંયા આપણી જે મોટર છે એક મોટર હાલે છે વરુડીમાં વાળા વાયામાં, અને એક અહીંયા હાલે. તો અહીં પી ગયું છે કાલી હો. તો આપણે પેલા તો લાઈનનું ગોઠવવાની છે અને સેટલમેન્ટ કરવાનું. મૂકે નફાણાને કઈ કે ને કાલી ખેલ કૂતરો છે કે તું શું છો ખાલી મૂકતો કાદમ નાખું જો એલા મૂકે મરી ગયા લઈ જઈ લે ભાઈ. આ છે ને એટલે બોર ખાયો જો તમને બતાવું બોર ખા કાલે હાલે. ઉભો રે કાલે બેઠું હાલે. શાબાશ બેટા શાબાશ. જોઈ લે બોર ખાય એમ જો. અહીંયા પડ્યો, અહીંયા હેઠે પડ્યો. હાલે કાને ખાટા લાગે તારો બાપ ખા. તો છે ને ભાઈ એક ફુવારો વાં પડ્યો છે એ ફાટી ગયેલો છે. ભલે ભાઈ લાંબુ નહીં કરવું પડે. કેટલો ફાટેલ છે? રાજો ફાટી ગયેલો છે. લઈ લે કાલી એટલે કે આપણો કળદાનો કટકો. આ કાલી અહીંયા ભાઈ અહીંયા હાલે અહીંયા કળદાનો કટકો. કાલી વગર તો આપણે ખોરવ્યો નહીં. જુઓ હાલે કાલી જો લઈ લે બોર ખાય. જવો તો એ બોર ખાય છે. જઈ લે જો એને રમવું તો બહુ જોઈએ આ વટાણમાં. અને હા વેત ઉભરાઈ જાય છે રીમા વગરનું. જોઈ લે બોર ખાય જો પાછો લીલાની વાહે થયો અને હક નથી થતું. જો આમ જો મિત્રો આ બાજુ આવો તમને મધ હું તો બતાવું. કાલ જો અમે મધ ખાધું બે ભાઈઓએ. મારી આંખ બતાવી તો ભાઈ જો આ આંખમાં છે ને અહીંયા ઉપર બે માખી કાઢી. પછી આ હાથ છે ને જો આ હાથ ફોજી ગયો. અહીંયા એક કાઢી. પછી આ અહીંયા પાછળ કાંધરોટમાં 3 માખ્યું, વાહામાં 2. એટલે આ ભૂખા. અને જો ઓલી પીરી બાસકી છે ને નગુણીમાં મધ બેઠું છે. જો ઓલી બાસકી તો જોવો તમે. આને જઈ લે હે કાલી જઈ લે જેમ કે ગોળ્યા કે ઓલો એની બાઈને જેમ રેડી ના મૂકે નો ઘરવાળો એમાં કાલી અમને નથી મૂકતો. આ બાસ્કીની અંદર મયુરભાઈ કે મધ બેઠું છે. અહીંયા પોળું બનાવતું હતું કાલ. જો ઉપર માખી ઉડે. જો મિત્રો માખી બેઠી કાલે પોળું બાંધે. મને તો બીક લાગે છે. અહીંયા બેઠી થાંભલીમાં દેખાય ઉપર. જો આ બેઠી અહીંયા બેઠી. અહીંયા જો માખી જાય બેઠી. અહીંયા રહી જાઓ. રે ઓલાને શું કરવું હોય છે. તો પ્રશ્ન એવો થયો તો મિત્રો, અમે છે ને હું નવઘણ અને ભૈલું અને ઓલો મારો ભાઈબંધ છે ડીજે, ઓલો રાવણા માથે ના ચડતો હોય ને રાવણા વીણતો હોય ને. તો અમે 3 હતા પેલા નવઘણ ભૈલુંનું. અમે જતા હતા ગાડીમાં. મધ કોઈક જનાવરે પક્ષીએ વીખું હોય છે. મધે અમને ફાડી નાખે. આમ જો ને હું તાજો થઈ ગયો. અને ઓલો વાહે કાનમાં એન્સપી નાખીને ગાડી લઈને આવતો તેને ઉપાડી લીધો. વાયલમાં કરી ગયો. અમને મધ કાઢ્યું અને હેરાન થયા. પછી મેં તો રાતે દવા લઈ લીધી તો વાંધો ન આવ્યો. હવે આપણે જો આ ભાઈ ભેરા છે તો થોડીક લાઈનનું અહીંયા પડી છે એટલે ઓલું પાણી આપણે છે ને અહીંયા પુગાડવાનું છે. તો એવો પ્રશ્ન છે ને આ 2 દિવસથી ગરમી. ભૂનણા આવ્યા લાગેલા. આમ તો જો વીખી નાખ્યું બધું. તો ઓહો ગારામ કરી ગયો. આ લાઈનનું આપણે છે ને પેલા હારી લઈ અને જવા દઈ. એવો કાંઈ જુગાડ મારવો જો હે
અને આ ખાલી 2 દિવસની અંદર આ તમે ઘઉંનો કલર જોઈ શકો છો, આખો બદલાઈ ગયો હે. તો એક કામ કરીએ, તો ઓલું મોઢું કી બાજુથી કેમ આવે મને કઈ ખ્યાલ, તો અહીંથી ઉપાડ લેવું ના, તો નોખું નોખું કરવું, હાંધા કાઢ નાખો ભલે રહ્યા, રહીડે જાન નહીં હાલે. હાલો તો આનું જરાક સેટિંગ કરી લઈએ. ચાલો આપણે રેલગાડી ચાલુ કરીએ. તો ઓલો ભાઈ વાહે છે અને મને અહીંયા કાદામાં ખાઈ લો. રેડી? હાલો તો આપણે જવા દઈએ ગાડી. હા હા, તો અત્યારમાં થોડોક ખાર છે અને કપડાં પલળવાના છે. હા તો જોવા એટલા આ બધા નાકા મારા વારેલા છે, ખૂંદી નાખ્યું બધું. અને કાલે ફેરો ફેરો આવે. આ કૂતરો છે ને ભાઈ, અમને 2 ભાઈનું મૂકે જ નહીં. જઈ લે ફટકાઈ, જઈ લે, નહીં લે. એ રેવા દે રેવા દે રેવા દે. અને શું કરવું છે એલા? એને તો રમવું છે, પણ આપણે બટકા ભરે છે, ઉપાડવા લાગે છે તો જોઈ લે. એને મજા જ આવે છે રમવાની, કે મજા ન આવે. હાલો અમે જરાક લાંબુ કરીને પાથરી દઈએ. એ ડફનાટ, એ તો મૂક કામ કરવા દે ને, કામ મરી ગયા લે. જોતા ભૂંડો નથી લાગતો, ભૂંડો. જા દે આમ. મારી આણી કાઢમાં તું. તો આપણે હે ને અહીં પાણી આવે છે, તો આજે આગળ પુગાડવાનું છે. 300 થઈ ગયો તો હાલ જવા દે આમ. નવગણ પાસે વયો જા. હાલો એ બલા આમ વહી ગઈ. તો આપણે હાલો હાલો આગળ લઈ લઈ થોડીક. તો એ મરી ગયા તું, મને પલારી હટાણ માગો રે. તો અહીંયા મોઢું આવે છે પાણીનું. રેડી? હવે ત્યાંથી આગળ લેવી જોઈએ ને આપણે. નાખવું પાણી. ઘઉં ભાંગમાં મારા. હાલો મિત્રો આપણે આગળ વહી જાય. ક્યાં? અહીંયા 2-3 ફેર. કેમાં આમ રે ને હવે નવકળ ફેરો ને. હાલે તો આમ રે આમ રે લે. જો તમારે શો કરી મને કે બી છે જોઈ લ્યો. ખાલી અરે તારે મારે નથી ખાવી ને? હે તને મારી ભાઠા હું નાખ દઈ વાઈમાં ને તને હક નથી અટાણમાં ક્યાંય મિત્રો. હું કઈ તારી ભાઠવા આવ્યો ડોફાઈ માર્યો ને. જા ને હવે જા. આપણે કઈ જા એટલે જાય. આ બીજાની રોટલી નથી ખાતો. આ વિજયભાઈ પાયરો હે. તમને બપોરે વિડીયો બતાડી. બોલો બીજો રોટલી નાખે ને એના હાથનું બટકું નથી ખાતો. અને 9 ઘરની કાલે 3 રોટલી ખાઈ ગયો. તો હાલ શું દુખી છે? અને આપણે આવતા ફેરા પેલા ગાડીમાંથી બેહાડીએ. તો અત્યારમાં હે ને નવગણભાઈ જાય છે ઓલા વરોડીમાં વાળા ઘઉં છે ને ઉપર એ બાજુ. અને આ વસ્તુ એની ભેરી લેતો જાય તો સારું મિત્રો. તો મોટર સ્ટાર્ટ કરી લીધી. હાલો રેડી ઓન થઈ ગઈ છે. તો ઓમાં તો અત્યારે ચાલુ નથી કરવું ને, તો એ બંધ કરી દેવાય ને ખોટે ખોટી. તો મિત્રો આપણે છે ને બ્લોગ લાંબો નથી કરવો. પટણમાં બહુ મજા કરી લીધી આપણે. આ ભાઈ આવી દે જો. તો અહીંથી બંધ કરી દઈએ આપણે. કા હાલો મળશું નવા વિડીયોમાં. જય માતાજી. કારણ કે એમાં એવું છે આખા દિવસનો શૂટ કરવાનો ટાઈમ છે નહીં આપણી પાસે, એટલા માટે.
તો આપણી કુટી છે આ બાજુ. નવઘણભાઈ આમ જાય છે વરુડીમાં મંદિર બાજુ, અને મારે થોડુંક કામ છે. તો આપણે અહીં થોડુંક લહણી વાવ્યું છે આ બાજુ જો, પણ લહણમાં બહુ જમાવટ છે નહીં, અને ઓલો ભાઈ એના ભેરો જ રહે. તો હાલો, જય માતાજી. જો તમને વિડીયોમાં મજા આવતી હોય, ગમતા હોય વિડીયો, તો મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં. અને હા, બધા યુટ્યુબર કેમ હું કહી દઉં, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. હાલો, જય માતાજી.